કુંકાવા તાલુકાના કોલડા ગામે શ્રાવણ સુદ બીજની મંગળવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવી ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સંત કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વસણાભાઈ ગેવરિયા અને વિનુભાઈ ગેવરિયા દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેવામાં કોલવા યુવક મંડળ દ્વારા કોલડા ટ્રસ્ટ દ્વારા સંત કોલવા ભગતની મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે ભરવા આવે છે તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો ઉમટી પડે છે। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વગાસિયા જીથોડી। શ્રાવણ સુદ બીજને મંગળવાર સંત શ્રી કોલવા ભગતના મંદિરે સંજયભાઈ વૈશ્રામભાઈ ગેવરિયા તથા વિનુભાઈ ગેવરિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે। જય કોલવા ભગત।